આંબલી આસણ પ્રાથમિક શાળામાં 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમારા આંબલી આસણ ગામના સરપંચ શ્રી ભગાજી અને ઉપસરપંચ શ્રી કિરણસિંહે શાળામાં તિરંગો ફરકાવ્યો. તિરંગો ફરકાવ્યા બાદ સૌએ રાષ્ટ્રગાન ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી. પછી શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ અને શિક્ષક મિત્રોએ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ભાગ લીધો. આંબલી આસણ ગામના યુવાનો અને વડીલો પ્રાથમિક શાળામાં આવીને બાળકોનો ઉત્સાહ વધાર્યો. તેમની હાજરીથી સમગ્ર શાળા પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. યુવાનોએ પણ બાળકો સાથે સમય વિતાવીને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો. શાળામાં ગ્રામજનોની હાજરીથી શાળાની રોનકમાં 4 ચાંદ લાગી ગયા. બાળકો પણ ગામના વડીલો અને યુવાનોને મળીને ખૂબ ખુશ થયા. સૌએ શાળાના શિક્ષકોના પ્રયત્નોની પ્રશંસા કરી. ગામ અને શાળા વચ્ચેનો આ સુંદર સંબંધ બાળકો માટે પ્રેરણાદાયી બન્યો. આંબલી આસણ ગામના યુવાનો અને વડીલોની મુલાકાતે શાળાની યાદગાર પળોને વધુ સુંદર બનાવી દીધી. આચાર્ય શ્રી સંજયભાઈ પટેલે બાળકોને નિયમિત શાળાએ આવવા અને મન લગાવીને અભ્યાસ કરવા માટે પ્રેરણા આપી. તેમણે બાળકોને શિસ્ત, સંસ્કાર અને સારા વર્તનનું મહત્વ સમજાવ્યું. બાળકોને પોતાના માતા-પિતા, શિક્ષકો અને વડીલોનું સન્માન કરવા જણાવ્યું. તેમણે બાળકોને સ્વચ્છતા જાળવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી. વાલીઓને પોતાના બાળકોના અભ્યાસમાં સતત સહયોગ આપવા જણાવ્યું. તેમણે વાલીઓને બાળકોની શૈક્ષણિક પ્રગતિ અંગે શિક્ષકો સાથે સતત સંપર્કમાં રહેવા કહ્યું. બાળકોની પ્રતિભા અને રસને ઓળખી તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું. તેમણે બાળકોને મોબાઈલ અને અન્ય સાધનોનો યોગ્ય તથા મર્યાદિત ઉપયોગ કરવાની સલાહ આપી. આચાર્યશ્રીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા અને વાલીઓએ સાથે મળીને કાર્ય કરવાની વાત કરી. અંતમાં તેમણે આચાર્ય શ્રી સંજયભાઈ પટેલે તમામ બાળકોને સારા નાગરિક બની દેશ અને સમાજનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી. આંબલી આસણ પ્રાથમિક શાળાના શિક્ષક ચંદ્રેશભાઈ એ નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકોના સર્વાંગી વિકાસ માટે માતા જૂથનું આયોજન વિશે સમજાવ્યું. આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોના વાંચન, ગણન અને લેખન કૌશલ્યને વધુ મજબૂત બનાવવાનો છે. માતાઓને બાળકોના શિક્ષણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી. બાળકો નિયમિત રીતે વાંચન કરે અને વાંચનમાં રસ લે તે માટે માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. લેખન કૌશલ્ય સુધારવા માટે બાળકોને નિયમિત લખવાની ટેવ પાડવા જણાવાયું. બાળકની શૈક્ષણિક પ્રગતિમાં માતા પિતાનો સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે તે સમજાવવામાં આવ્યું. શાળા અને વાલીઓ વચ્ચે સતત સંવાદ અને સહકાર જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી. માતા જૂથના સહયોગથી બાળકોમાં પાયાની શૈક્ષણિક ક્ષમતાઓ વિકસાવી તેમને વધુ આત્મવિશ્વાસી અને સર્વાંગી રીતે સક્ષમ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો.
આંબલિયાસણ ગામના યુવા ઉપસરપંચ શ્રી કિરણસિંહે 15 ઓગસ્ટના પાવન દિવસે સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી. તેમણે દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે બાળકોને દેશનું ભવિષ્ય ગણાવી તેમના શિક્ષણ પર ખાસ ભાર મૂક્યો. બાળકો મન લગાવીને અભ્યાસ કરે અને જીવનમાં સારા સંસ્કારો કેળવે તેવો સંદેશ આપ્યો. તેમણે બાળકોને દેશપ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવના જાળવવા જણાવ્યું. તેમણે બાળકોને મહેનત કરીને પોતાના ગામ અને દેશનું નામ રોશન કરવા પ્રેરણા આપી. શિક્ષકો અને વાલીઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરે તેવી અપીલ કરી. અંતમાં ઉપસરપંચ શ્રી કિરણસિંહે સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને જય હિન્દનો નારો લગાવ્યો.